Welcome students, welcome to the new lecture of design of steel structures. In this lecture we will see bolted connection, in which today's our topic is types of bolted joints. मतलब કે bolted connections ના type કયા હોય છે, bolted joints ના type કયા હોય છે એ lectures આ lectures ની અંદર આપણે જોઈશું. તો types of bolted connection generally two parts માં ડિવાઇડ કરવામાં આવે છે. एक છે લેપ જોઈન્ટ અને સેકન્ડ છે બટ જોઈન્ટ. લેપ જોઈન્ટ એન્ડ બટ જોઈન્ટ. હવે લેપ અને બટ આ બંને જોઈન્ટ શું છે? જનરલી આપણે જોવા જઈએ તો ડિઝાઇન આપણે બોલ્ટેડ કનેક્શનની વાત કરી રહ્યા છીએ, તો એની અંદર આપણે જનરલી બે પ્લેટને એકબીજા સાથે કનેક્ટ કરવાની છે કે બે પ્લેટને આપણે એકબીજા સાથે જોડીશું. હવે બે પ્લેટ એકબીજા સાથે કેવી રીતે જોડાશે એના પ્રકારના આધારે આપણે બે ટાઈપ પાડીએ છીએ. એક છે લેપ જોઈન્ટ અને એક છે બટ જોઈન્ટ. પહેલા હું જનરલી તમને આનું થોડું ક્લાસિફિકેશન આપી દઈશ કે કઈ રીતે આ જોઈન્ટ ક્રિએટ કરવામાં આવે છે. તો લેપ જોઈન્ટ એ ઓવરલેપ જોઈન્ટ છે. જે લેપ જોઈન્ટ જે છે આપણો એને હું ઓવરલેપ જોઈન્ટ કહીશ. એટલે કે એમાં બે પ્લેટો એકબીજાની ઉપર ઓવરલેપ આ રીતે થતી હશે, એકબીજાના હેન્ડ્સ ઉપર હેન્ડ્સ રાખીએ તો આ ટાઈપનું જે કનેક્શન થયું એ થયું લેપ જોઈન્ટ. ઓકે, એના પછી જે બીજો ટાઈપ છે આપણો બટ જોઈન્ટ. એની અંદર જે પ્લેટ હોય છે એ આપણા હેન્ડ્સ એકબીજાની સામે સામે બંને એજીસ રહે એ રીતે રાખીએ તો આ ટાઈપનું જે જોઈન્ટ થશે એટલે હું ઉપર એક કવર પ્લેટ મારી દઉં, એક કવર પૂરતું કે આ બંને એકબીજા સાથે કનેક્ટેડ રહે અને પછી બોલ્ટ મારી દઉં તો આ ટાઈપનું જે કનેક્શન થશે એ મારું બટ જોઈન્ટનું કનેક્શન હશે. તો જેવી રીતે આ ઓવરલેપ વાળું કનેક્શન છે તો બટ જોઈન્ટનું એવું કહી શકું કે આ જે બટ જોઈન્ટ જે છે એ એકબીજાની સામે સામે એટલે કે ઇન ફ્રન્ટ ઓફ ઈચ અધર, ઇન ફ્રન્ટ ઓફ ઈચ અધર એટલે કે જે પ્લેટ્સ હોય છે, જે બે પ્લેટ આપણે કનેક્ટ કરવાની હોય છે, ફર્સ્ટ પ્લેટ અને સેકન્ડ પ્લેટ એ એકબીજાની સામે સામે રહે છે એ રીતે જોઈન્ટ કરવામાં આવે છે. જો ઓવરલેપ થાય ફ્રેન્ડ્સ તો ખાસ યાદ રાખજો લેપ જોઈન્ટ, અને જો પ્લેટ્સ ઇન ફ્રન્ટ ઓફ ઈચ અધર હોય તો થશે બટ જોઈન્ટ. ઓકે, તો ફર્ધર જોઈએ અંદર કે અંદર કઈ રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો લેપ જોઈન્ટના એ લોકોએ બે પાર્ટ્સ પાડ્યા છે. લેપ જોઈન્ટ જે છે એક છે સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ અને સેકન્ડ છે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. બરાબર, હવે સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ તમને મેં અહીંયા દેખાડેલું છે. આ જે ટાઈપ છે એ તમારું સિંગલ બોલ્ટેડ છે. ફિગરની અંદર તમે જોઈ શકો છો કે આ જે લાઈન જે છે એ સિંગલ બોલ્ટની છે, મતલબ એક સિંગલ લાઈન છે. ઓકે, જ્યારે આ જે છે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ એ આ ફિગર છે તમારી ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. હવે લેપ જોઈન્ટને આપણે થોડું ડીપમાં સમજીએ. સપોઝ કે આ એક પ્લેટ છે, ધીસ ઇઝ પ્લેટ નંબર 1, ધીસ ઇઝ પ્લેટ નંબર 2. હવે આ બંનેને આપણે કનેક્ટ કરવી છે તો ઈઝી વે છે સૌથી પહેલા કે બંનેને એકબીજાની ઉપર ઓવરલેપ રહે એ રીતે રાખી છે અહીંયા. બરાબર, આ એક પ્લેટની ઉપર બીજી પ્લેટ રાખી છે અને પછી બીજી પ્લેટ ઉપરથી અહીંયા બોલ્ટ મારેલા છે. એટલે હું મારા હેન્ડ્સને આમ રાખું અને અહીંયાથી હું બોલ્ટ્સ મારી દઉં બંને પ્લેટમાં આવી રીતે તો બંને પ્લેટ એકબીજા સાથે કનેક્ટ થઈ જશે અને જે મારો આ કોણીનો ભાગ છે એ મને ટેન્શન દેખાડશે કે ટેન્શન ફોર્સ કઈ દિશામાં લાગે છે. એટલે જો જ્યારે પણ આ પ્લેટ્સના જોઈન્ટ થશે ત્યારે ટેન્સાઇલ ફોર્સ એટલે કેવો ફોર્સ જે ખેંચાણ ઉત્પન્ન કરે અથવા તો તાણ ઉત્પન્ન કરે. તાણ એટલે આપણે એને ટેન્શન ફોર્સ કહીએ છીએ. તો જે ટેન્શન ફોર્સ જે છે એ ટેન્શન ફોર્સની ડિરેક્શન આવી રીતે ઇક્વલ અને ઓપોઝિટ હશે બંને સાઈડ. ઓકે, જે બંને પ્લેટને એકબીજા સાથેથી ખસેડવાનો ટ્રાય કરશે બીજા કોઈ પણ ફોર્સના લીધે. ઓકે, તો એને જોઈન્ટ કરવા માટે આપણે આ લેપ જોઈન્ટનો યુઝ કરીએ છીએ અને એની અંદર આ સિંગલ બોલ્ટેડ કનેક્શન મેં નાખેલું છે. તો આને હું સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ કહીશ. આ 3D ફિગર તમને થોડી ખબર પડે એના માટે આપેલી છે લેપ જોઈન્ટની. એના પછી આ બંને ફિગર તમને હવે ખ્યાલ આવી ગયો હશે. હવે જો આની અંદર આ જે બાઉન્ડરીઝ જે છે જોવા જેવી છે. આ તમારી ફર્સ્ટ પ્લેટ છે, આ તમારી સેકન્ડ પ્લેટ છે. આ બંને એકબીજા ઉપર ઓવરલેપ થયેલી છે એટલે તમને આ સેકન્ડ પ્લેટની એજ દેખાય છે. તમારી સેકન્ડ પ્લેટ એક્ચ્યુઅલી અહીંયા સુધીની છે. જો મેં ડાર્ક કરીને બતાવ્યું છે ત્યાં સુધી. ઓકે, અને આ તમારી ફર્સ્ટ પ્લેટ જે છે એનું ડબલ લાઈનમાં બતાવ્યું તો તમને વધારે ખ્યાલ આવશે. આ ડેશ કરીને બતાવ્યું ત્યાં સુધી. તો આ જે તમારી પ્લેટ છે
તમારી પ્લેટ નંબર 1 છે. બંને એકબીજા ઉપર ઓવરલેપ થયેલી હવે તમે ક્લિયરલી જોઈ શકો છો. ઓકે, અને એના ઉપર આવી રીતે સિંગલ બોલ્ટેડ એટલે કે સિંગલ બોલ્ટ મારેલા છે. તો આ થઈ ગયો તમારો સિંગલ બોલ્ટ લેપ જોઈન્ટ. ઓકે, સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. હવે એના પછી જોઈએ આ ડબલ બોલ્ટેડ. એ ડબલ બોલ્ટેડમાં શું થાય? તો જો આ તમારી ફર્સ્ટ પ્લેટ હતી જે મેં આગળ દેખાડ્યું એ પ્રમાણે, એની ઉપર સેકન્ડ પ્લેટ, આ ફર્સ્ટ પ્લેટ, ધીસ ઇઝ સેકન્ડ વન, અને હવે આપણે એને બોલ્ટ ડબલ બોલ્ટથી જોઈન્ટ કરીશું. એટલે કે જો આ ફર્સ્ટ લાઈન તમારા બોલ્ટની અને આ તમારા બોલ્ટની સેકન્ડ લાઈન. ઓકે, તો આને આપણે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ કહીશું. તો આની અંદર મેં તમને થોડા એરા કરીને આપેલા છે સ્પેસિફિકેશન, એ આપણે લખવાના છે એટલે મેં આપેલા છે. જો બોલ્ટેડ કનેક્શનની અંદર આપણે કેલ્ક્યુલેશનમાં આ બધા પોઈન્ટ્સ આવશે એટલે આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના. અહીંયા જે એક બોલ્ટ, હવે જો આ જે મેં રાઉન્ડ કરેલા છે ને એ બીજું કંઈ નથી, બોલ્ટ હોલ છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે બોલ્ટ હોલ કોને કહેવાય. તો બોલ્ટ હોલ આપણે જે બોલ્ટ ભરાવવા માટે જે ક્લિયરન્સ બોલ્ટ પાડીએ એને આપણે બોલ્ટ હોલ કહીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે એ પણ જોયું હતું કે જો બોલ્ટનો ડાયામીટર d હોય તો d પ્લસ ક્લિયરન્સ. ઓકે, એટલું આપણે જોઈએ. અને ક્લિયરન્સની વેલ્યુ આપણે બોલ્ટ હોલની વાત કરી એટલે ડાયામીટર ઓફ હોલ dh કહેવાય એને. તો d પ્લસ ક્લિયરન્સ. ક્લિયરન્સની વેલ્યુ જો 16 mm થી 22 mm સુધી હોય તો આપણે 2 લેતા હતા, એનાથી વધારે હોય તો 3 mm લેતા હતા, અને જો 16 mm કરતાં ઓછું હોય એટલે કે 14, 12, 10 mm નો બોલ્ટ હોય તમારો તો તમે ક્લિયરન્સની વેલ્યુ 1 mm લેતા હતા. એ લાસ્ટ ટાઈમ આપણે IS કોડમાંથી જોયું. હવે જે બોલ્ટેડ કનેક્શન જે છે, બોલ્ટેડ કનેક્શન એમાં બે બોલ્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, વર્ટિકલ ડિસ્ટન્સ, એને આપણે ગેજ કહીએ છીએ. બરાબર, G ફોર ગેજ ડિસ્ટન્સ. અહીંયા હું લખી દઉં છું, તમને દેખાશે ગેજ ડિસ્ટન્સ. ઓકે, ખાસ યાદ રાખજો બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ, અને હંમેશા આ રીતે જ લેવાનું. વર્ટિકલ સાઈડનું જે ડિસ્ટન્સ હોય તમારું બે બોલ્ટ વચ્ચેનું એને આપણે ગેજ ડિસ્ટન્સ કહીએ છીએ. ઓકે, હવે બે બોલ્ટ વચ્ચેનું આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે. જો મેં અહીંયા એરો કરીને બતાવ્યું છે આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, ફરીથી બતાવી દઉં છું, તો એને આપણે પિચ કહીએ છીએ. બે બોલ્ટ વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એને આપણે પિચ કહીએ છીએ, અને બે બોલ્ટ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ એને આપણે ગેજ કહીએ છીએ. એના પછી જે છે આ જે છે તમારું એજ ડિસ્ટન્સ છે, અને આ છે તમારું એન્ડ ડિસ્ટન્સ. જો એજ ડિસ્ટન્સ એટલે પહેલી પ્લેટની એજથી પહેલો જે બોલ્ટ છે ત્યાં સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ, એને એજ ડિસ્ટન્સ. અને તમારી જે સેકન્ડ લાઈન છે અથવા ફર્સ્ટ લાઈન છે ત્યાંના બોલ્ટના સેન્ટરથી આ જે તમારી ફર્સ્ટ પ્લેટ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ એને આપણે એન્ડ ડિસ્ટન્સ કહીએ છીએ. આ ડિસ્ટન્સ જે છે એનો હું એન્ડ ડિસ્ટન્સ કહીશ. ઓકે, તો આ ચાર ડિસ્ટન્સ દરેક સ્ટુડન્ટે ખાસ યાદ રાખવાના, કેમ કે એક કેલ્ક્યુલેશનની અંદર ખાસ ઉપયોગી થશે. એક છે ગેજ ડિસ્ટન્સ, સેકન્ડ વન ઇઝ પિચ, થર્ડ વન ઇઝ એજ ડિસ્ટન્સ, એન્ડ લાસ્ટ વન ઇઝ એન્ડ ડિસ્ટન્સ. ઓકે, તો આ તમારો ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ છે. હવે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટની અંદર બીજા અમુક ટાઈપ પાડ્યા છે. એક છે ચેન બોલ્ટેડ લેપ જોઈન્ટ અને બીજો છે ઝિગઝેગ બોલ્ટેડ લેપ જોઈન્ટ. તો હું તમને અહીંયા સાઈડમાં થોડું દેખાડી દઈશ ઝિગઝેગ બોલ્ટિંગ કે ચેન બોલ્ટિંગ કોને કહેવાય. તો જો ઝિગઝેગમાં શું થશે કે આવી રીતે તમારી પ્લેટ હશે અને તમારું જે કનેક્શન હશે એ આવી રીતે ઝિગઝેગમાં હશે, એટલે કે બે બોલ્ટ વચ્ચે એક બોલ્ટ આપેલો હશે. તો આ જે થયું આ થઈ ઝિગઝેગ રચના તમારી. તો આ પ્રમાણે જો બોલ્ટિંગ કરેલું હોય તો એને આપણે ઝિગઝેગ બોલ્ટ કહીએ છીએ. અને ચેન બોલ્ટ તો તમે આ જોયા એ બધા ચેન ટાઈપના બોલ્ટ કહેવાય. બરાબર, તો આ વસ્તુ ઝિગઝેગ કહેવાય. તમે જોઈ શકો છો કે અહીંયાથી અહીંયા એટલે કે બે બોલ્ટ વચ્ચે એક બોલ્ટ, બે બોલ્ટ વચ્ચે એક બોલ્ટ, એવી રીતે કનેક્શન આપેલું હોય બોલ્ટ. તો એ ટાઈપનું પણ જે કનેક્શન હોય છે એને આપણે લેપ જોઈન્ટની અંદર ગણીએ છીએ. તો લેપ જોઈન્ટ ખાસ ફ્રેન્ડ સમજમાં આવી ગયું હશે તમને બધાને કે લેપ જોઈન્ટ એટલે કે બે પ્લેટોને એકબીજાની ઉપર ઓવરલેપ થાય એ રીતે રાખવી. ઓકે, હવે એના પછી જોઈએ આપણે બટ જોઈન્ટ. હવે બટ જોઈન્ટ એ આખો અલગ ટાઈપ છે લેપ જોઈન્ટ કરતાં. બટ જોઈન્ટની અંદર શું થાય છે કે બંને પ્લેટો આપણે એકબીજાની સામસામે રાખીએ છીએ અને એની ઉપર આ જે મારી માર્કર રાખું છું એવી રીતે કવર પ્લેટ રાખીએ છીએ. પછી બંને સાઈડ એક અહીંયા અને આ પ્લેટ એ બંનેને જોઈન્ટ કરતો આપણે એક બોલ્ટ મરાવી દઈએ છીએ, અથવા બોલ્ટના જે આપણા નંબર્સ જોતા હોય 2, 3 જેવું ડિઝાઇન પ્રમાણે ડિપેન્ડ કરે કે કેટલા નંબરના બોલ્ટ જોશે. અહીંયા મેં તમને 3
શું આપણે પહેલાં આપણે એ જ ફાઇન્ડ કરવાનું છે કે નંબર ઓફ બોલ્ટ જોઈન્ટ ડિઝાઇન કરવા માટે કેટલા જોઈએ, બરાબર. આપણે એની ડિઝાઇન આની અંદર કરવાની રહેશે. તો જો બટ જોઈન્ટ, હવે સીધી વસ્તુ છે, આ ફિગર જુઓ તમે. આ ફિગરની અંદર આ છે તમારી પ્લેટ 1 છે, આ છે તમારી પ્લેટ 2 છે. હવે મેં તમને એને ડેશ કરે થોડું ડાર્ક કરીને દેખાડ્યું છે આ પોઈન્ટ. તો આ જે ડાર્ક કરેલો પોઈન્ટ જે છે એ બે વચ્ચેનું કનેક્શન દેખાડવા માટે કર્યું છે કે આ બંને પ્લેટોને એકબીજાની સામે રાખવામાં આવે છે. ઓકે, એકબીજાની સામે રાખીશું અને આ જે ઉપરની જે બતાવી છે એ છે મારી કવર પ્લેટ, બરાબર. હું તમને જે કહેતો હતો માર્કર વડે મેં દર્શાવ્યું તમને. જો આ રીતે મારો હેન્ડ અને એની ઉપર હું એક બીજી માર્કર મૂકી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. એ આ રીતે. તો આ ટાઈપનું જે કનેક્શન થશે એને હું બટ જોઈન્ટ કહીશ. ઓકે, આ થયું બટ જોઈન્ટ. ફર્સ્ટ પ્લેટ, સેકન્ડ પ્લેટ, એની ઉપર કવર પ્લેટ. અને હવે તમે એમ પૂછશો કે આ શું બતાવે છે, તો આ છે તમારું બોલ્ટ હોલ બતાવે છે. બોલ્ટ હોલ એટલે કે બોલ્ટની લાઈન બતાવે છે કે આ બંને પ્લેટ અહીંયા એકબીજાની સાથે રાખી દીધી અને ઉપર કવર પ્લેટ રાખી દીધી, પણ એને પકડવાવાળો મેમ્બર તો જોશે ને. તો આ પકડવાવાળો મેમ્બર એ તમારો બોલ્ટ છે, બરાબર. એટલે એને આપણે બોલ્ટેડ કનેક્શન કહીએ છીએ. જો હવે આ ફિગર જો તો તમને ક્લિયરલી સમજાઈ જશે. આ તમારી ફર્સ્ટ પ્લેટ, આ તમારી સેકન્ડ પ્લેટ, આ તમારા 3 બોલ્ટ. ઓકે, હવે જો તમને આ ઉપરનું છે સેમ એ જ પ્રમાણે માપનું આપણે નીચે બનાવવું પડશે જ્યારે તમે ફિગર ડ્રો કરો ત્યારે. જો આ તમારી કનેક્શન લાઈન છે, એ કનેક્શન લાઈન અહીંયા આવી ગઈ. આ તમારી બોલ્ટ લાઈન છે, તો જો બોલ્ટ લાઈન જોડે મેચ થઈ જશે. ઓકે, અને આ તમારી એ જ લાઈન છે પ્લેટ્સની, એ બંને પ્લેટ્સની એ જ લાઈન પણ મેચ થઈ જશે. જો એવું જ વસ્તુ આમાં બી થઈ શકે છે. તમે આમાં પણ આ પ્રમાણે બનાવી શકો છો. સિંગલ બોલ્ટેડ અને ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. હવે જો બટ જોઈન્ટના આપણે ટાઈપ જોયા હતા, એમાં સિંગલ કવર બટ જોઈન્ટ અને ડબલ કવર બટ જોઈન્ટ. તો આ જે મારો ટાઈપ હતો મેં તમને અહીંયા બતાવ્યું એ સિંગલ કવર બટ જોઈન્ટ, બરાબર. સિંગલ કવર બટ જોઈન્ટ એટલે કે આ બટ ઉપર ફોકસ કરવાનું. સિંગલ કવર એટલે અહીંયા જે કવર પ્લેટ મેં આપેલી છે એ સિંગલ હશે એટલે કે એક જ હશે. બે પ્લેટને જોડવા માટે એક પ્લેટનો યુઝ કરીને આપણે જે કનેક્શન બનાવીએ છીએ એને આપણે સિંગલ કવર બટ જોઈન્ટ કહીએ છીએ. હવે જો સિંગલ કવર બટ જોઈન્ટમાં પાછા બે ટાઈપ છે આપણી જોડે ફર્ધર, સિંગલ બોલ્ટેડ એન્ડ ડબલ બોલ્ટેડ. હવે બીજું કંઈ નથી આની અંદર, એક જ ડિફરન્સ છે સિંગલમાં અને ડબલમાં. એટલે મેં તમને એની ફિગર ડ્રો કરીને બતાવી નથી. જેવી રીતે અહીંયા આ એક લાઈન છે એની જગ્યાએ બોલ્ટની જો હું અહીંયા બે લાઈન બનાવી દઉં આ ફિગરની અંદર, એટલે કે એક બોલ્ટ અહીંયા, એક બોલ્ટ અહીંયા, એક બોલ્ટ અહીંયા, એક બોલ્ટ અહીંયા, એક અહીંયા, એક અહીંયા. આવી રીતે હું જો બેની સિરીઝમાં બોલ્ટ રાખી દઉં તો જે થશે જોઈન્ટ એ મારો સિંગલ કવર બટ જોઈન્ટ જ થશે. કેમ કે ઉપર તો એક સિંગલ કવર જ છે, પણ આ જે સિંગલ બોલ્ટેડ જે છે એ હવે ટ્રાન્સફર થઈ જશે ડબલ બોલ્ટેડ. ઓકે, તો સિંગલ અને ડબલ માટે બીજી ફિગર ડ્રો કરવાની જરૂર નથી. સિંગલ ઉપરથી જ બીજી ડબલની ખબર પડી જાય છે. ઓકે, એના પછીનો જે આપણો સેકન્ડ ટાઈપ જે છે એ છે ડબલ બોલ્ટેડ અથવા તો ડબલ કવર બટ જોઈન્ટ. સેકન્ડ ટાઈપ આપણો બટ જોઈન્ટનો છે ડબલ કવર. હવે તમને નામ ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે આપણે ઉપર નીચે બે બોલ્ટ કનેક્શન આવેલા, બે કવર પ્લેટ આપેલી હોય તો એવા કનેક્શન્સને આપણે ડબલ કવર બટ જોઈન્ટ કહીએ છીએ, બરાબર. જો આ ફિગર આના જેવી જ બનશે, સેમ ટુ સેમ. ફરક ક્યાં પડશે? આ ફિગરની અંદર પડશે. જો આ તમારી ફર્સ્ટ નંબરની પ્લેટ, આ તમારી સેકન્ડ નંબરની પ્લેટ, આ તમારા જે ચેન લાઈન જે છે એ પણ સેમ એઝ ઇટ ઇઝ રહેશે. હવે જો પહેલી પ્લેટ આ, બીજી પ્લેટ આ, ટેન્શન ટેન્શન. હવે જો આ પહેલું ઉપર કવર પ્લેટ ફર્સ્ટ અને નીચે બીજી કવર પ્લેટ. કવર પ્લેટ A, કવર પ્લેટ B. જ્યારે આની અંદર કવર પ્લેટ એ જ રહેશે, બરાબર. તો આ A અને B તમારી બે કવર પ્લેટ છે એટલે આને આપણે ડબલ કવર બટ જોઈન્ટ કહીએ છીએ. હવે એમાં પણ બે ટાઈપ એ લોકોએ ફર્ધર ક્લાસિફિકેશનમાં આપ્યા છે, સિંગલ બોલ્ટેડ, ડબલ બોલ્ટેડ. જો આ લાઈન સિંગલ હોય તો સિંગલ બોલ્ટેડ કહીશું આપણે, અને જો આ લાઈન ડબલ હશે તો આપણે એને ડબલ બોલ્ટેડ કહીશું. તો ડબલ બોલ્ટેડની ફિગર અહીંયા ઇઝીલી ટ્રાન્સફર થઈ જાય આગળની જેમ જ.
તો આ તમારા બટ જોઈન્ટના ટાઈપ હતા. ખાસ યાદ રાખજો, બોલ્ટેડ જોઈન્ટ બે રીતે થાય, એક લેપ જોઈન્ટ, એક બટ જોઈન્ટ. લેપ જોઈન્ટની અંદર મેઇન બે ટાઈપ, સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ, ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. ડબલ બોલ્ટેડમાં પાછા બીજા અલગ અલગ ટાઈપ આવે છે, ચેન બોલ્ટ પણ આવે છે, ઝિગઝેગ આવે છે. ચેન અને ઝિગઝેગ મેં તમને બતાવ્યું કે એની બોલ્ટિંગની અરેન્જમેન્ટના આધારે એના ટાઈપ પડેલા હોય છે. ઓકે, ચેન અને ઝિગઝેગ. અને બટ જોઈન્ટની અંદર સિંગલ કવર બટ જોઈન્ટ અને ડબલ કવર બટ જોઈન્ટ. સિંગલ કવરમાં સિંગલ બોલ્ટેડ, ડબલ બોલ્ટેડ, અને આમાં પણ સિંગલ બોલ્ટેડ એન્ડ ડબલ બોલ્ટેડ. તો કનેક્શન્સ તમે જોવો છો કે સૌથી ઈઝીમાં ઈઝી પોર્શન છે બોલ્ટેડ કનેક્શનનો. હવે સિંગલ બોલ્ટેડ કનેક્શન જોયું, ડબલ બોલ્ટેડ કનેક્શન જોયું લેપ જોઈન્ટમાં. એમાં આ ચાર ડિસ્ટન્સ આવે, પીચ, એજ, ગેજ અને એન્ડ ડિસ્ટન્સ. આ ચાર વસ્તુ ખાસ યાદ રાખવી જરૂરી છે સ્ટુડન્ટ્સ. ગેજ ડિસ્ટન્સ કોને કહેવાય? તો કે એક બોલ્ટથી બીજા બોલ્ટ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ, એને હું ગેજ ડિસ્ટન્સ કહું છું. એક બોલ્ટથી બીજા બોલ્ટ વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એને પિચ ડિસ્ટન્સ કહું છું. એજ ડિસ્ટન્સ એટલે એક બોલ્ટના સેન્ટરથી ઉપરની સુધીનું વર્ટિકલ અંતર, એને એજ ડિસ્ટન્સ કહીશું. અને એન્ડ ડિસ્ટન્સ આપણે આ બોલ્ટના સેન્ટરથી પ્લેટના એન્ડ સુધીનું ડિસ્ટન્સ પણ હોરિઝોન્ટલ, એને આપણે એન્ડ ડિસ્ટન્સ કહીશું. હવે આ બધા ડિસ્ટન્સ એક વખત આપણે એક્ઝામ્પલની અંદર પણ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. પણ હાલ પૂરતું આ ચાર ડિસ્ટન્સ આવી રીતે થાય એ યાદ રાખવાનું છે. તો સ્ટુડન્ટ્સ, તો આ લેક્ચરની અંદર તમને ટાઈપ્સ ઓફ બોલ્ટેડ કનેક્શન જે છે એ ખાસું સોલ્વ થઈ ગયું છે. લેપ જોઈન્ટ કોને કહેવાય, બટ જોઈન્ટ કોને કહેવાય, બેઝિક ફંડામેન્ટલ એક જ યાદ રાખવાનું સ્ટુડન્ટ. જો પ્લેટ એકબીજાથી ઓવરલેપ થતી હોય તો એને લેપ જોઈન્ટ કહેવાનું, અને જો પ્લેટ એકબીજાની સામે રહેતી હોય અને કવર પ્લેટનો યુઝ કરવો પડતો હોય તો એને આપણે બટ જોઈન્ટ કહીશું. હવે તમને એક ક્વેશ્ચન થશે કે લેપ જોઈન્ટ સારું કે બટ જોઈન્ટ સારું? તો જો તમને આમાં એક વસ્તુ બતાવી દઉં કે આમાં જે ફોર્સ લાગે ને બે પ્લેટ વચ્ચેનો, એમાં શું થાય કે એસેન્ટ્રિસિટી લાગે. જો તમારી ફર્સ્ટ પ્લેટ આવી રીતે હશે, સેકન્ડ પ્લેટ ઉપર આ રીતે હશે, બરાબર? આ જોઈન્ટની વાત કરું છું. આ જોઈન્ટ આ પ્રમાણે થાય તો આ જોઈન્ટમાં શું થશે? આ જોઈન્ટની અંદર કે અહીંયા કનેક્શન મારેલું હશે, એટલે આ અહીંયા જે ફોર્સ લાગશે ને એ એસેન્ટ્રિસિટી વાળો ફોર્સ લાગશે, એટલે કે ઉત્કેન્દ્રિતતા વાળો ફોર્સ લાગશે, એસેન્ટ્રિક ફોર્સ લાગશે. એસેન્ટ્રિક ફોર્સ પ્રોડ્યુસ થવાને લીધે શું થશે કે બંને બાજુ ટેન્શન હશે, તો મોમેન્ટ આ જોઈન્ટની અંદર ક્રિએટ થશે T * EG. કેટલી? T એટલે ટેન્શન ફોર્સ અને એસેન્ટ્રિસિટી. એસેન્ટ્રિસિટી એટલે એવો ફોર્સ કે જે ફોર્સની દિશાથી થોડો દૂર લાગતો હોય. ઓકે, અહીંયા મારો જો જોઈન્ટ અહીંયા કરેલું છે, ફોર્સ અહીંયા લાગે છે, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એનો હું એજ ડિસ્ટન્સ કહીશ, અથવા તો એસેન્ટ્રિસિટી કહીશ અત્યારે. તો આ જે એસેન્ટ્રિસિટી લાગે છે એના લીધે એસેન્ટ્રિસિટી, આ લોડ છે વર્ટિકલ, એનું ડિસ્ટન્સ એટલે મોમેન્ટ થઈ જાય. મોમેન્ટ તમને ખબર છે કે શું થાય? લોડ ઇન્ટુ ડિસ્ટન્સ. તો લોડ મારો E જેટલો અને ટેન્શન T, આ બંને ભેગા થઈ મોમેન્ટ બની જશે T * E અથવા તો P * T. તો આ એસેન્ટ્રિક ફોર્સ લાગવાને લીધે આમાં ઉત્કેન્દ્રિતતા ઊભી થાય છે, અને જેમાં એસેન્ટ્રિસિટી પ્રોડ્યુસ થતી હોય ત્યાં ફોર્સીસ અલગ અલગ પ્રોડ્યુસ થતા હોય છે. તો એના માટે આપણે આ કનેક્શન પ્રિફર કરતા નથી અને બટ જોઈન્ટ પ્રિફર કરીએ છીએ, કેમ કે બટ જોઈન્ટની અંદર લોડ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલી બંને સાઈડની પ્લેટો ઉપર થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી કોઈ પણ લોડ આવશે તો એ બંને પ્લેટ ઉપર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે કવર પ્લેટના મીડિયમથી. ઓકે, એટલે આપણે બટ જોઈન્ટ વધારે પ્રિફર કરીએ છીએ લેપ જોઈન્ટ કરતા. તો હવે ક્લિયર થઈ ગયું હશે કે કોઈ પણ તમને ગમે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછે કે કોઈ પણ સેમ કનેક્શન માટે લેપ જોઈન્ટ સારું કે બટ જોઈન્ટ સારું, તો તમે ઇઝીલી કહી શકશો કે બટ જોઈન્ટ ઇઝ મચ બેટર ધેન લેપ જોઈન્ટ. તો સ્ટુડન્ટ્સ, તો આ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની ડિઝાઇન ફિલોસોફી જોઈશું કે બોલ્ટેડ કનેક્શન કેવી રીતે ડિઝાઇન થાય. તમારે આ થિયરી નોટમાં લખીને બતાવવાની રહેશે. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.